હળવદમાં પાટિયા ગ્રુપ દ્વારા ફૂલસ્કેપ ચોપડા તેમજ સાડી અને કાપડની થેલીનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. હર હંમેશા સેવા કે પ્રવૃત્તિ કરતું હળવદ પાટિયા ગ્રુપ તરફથી 10,000 નંગ ચોપડા તેમજ 100 નંગ સાડી અને 300 નંગ કાપડની થેલી વિનામૂલ્યે વિતરણ કરે. આ કાર્યક્રમ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ખાસ સુરનગર જિલ્લાના સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી બિપિનભાઈ દવે, હળવદ શહેર પ્રમુખ શ્રી અજયભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ ભાઈ કેતનભાઈ, પૂર્વ હળવદ નગરપાલિકા પ્રમુખ શ્રી દાદાભાઈ ડાંગર, મહામંત્રી શ્રી રમેશભાઈ ભગત, ડોક્ટર અનિલ પટેલ, જિલ્લાના મહામંત્રી શ્રી તપનભાઈ દવે, રવિભાઈ પટેલ, લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી દીપકદાસજી મહારાજ, શ્રી જયેશભાઈ પટેલ, ડોક્ટર ચેતન પટેલ, ડોક્ટર રંજીત ચાવડા, ડોક્ટર હિતેશ પટેલ અને શ્રી ઘનશ્યામભાઈ યાજ્ઞિક વગેરે મહાનુભાવો, રાજકીય આગેવાન, વિવિધ સેવાભાવી ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર નિશ્ચલ મહેતાનું એમ.ડી. ફિઝિશિયન બનતા તેમનું સન્માન કરેલ હતું. આ કાર્યક્રમમાં લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી આશીર્વાદ આપેલા હતા તેમજ સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા તેમજ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ગ્રુપની પ્રવૃત્તિઓને વેગ આપેલ હતો. કાર્યક્રમ દરમિયાન દરેક આમંત્રિત મહેમાનો અને દાતાઓનું સન્માન કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ધર્મેશભાઈ શાહ, દેવજીભાઈ દલવાડી, નરેન્દ્રભાઈ વોરા, દસાડિયાભાઈ તથા ગ્રુપના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર સંતોષભાઈ ઓગાનિયા, હળવદ.